મિતભાઈ અમે 2000 સ્ક્વેર ફીટ વાળો ફ્લેટ લીધો. 2000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ તો લીધો, પણ તમને એ ખબર છે કે એમાં વાપરવા કેટલા સ્ક્વેર ફૂટ મળવાનું છે? નહીં, એનો તો કોઈ ખ્યાલ નથી. જો આ ગણતરી છે ને 3 પાર્ટની અંદર થાય છે. સૌથી પહેલું છે કાર્પેટ એરિયા, જેની અંદર બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ટોયલેટ આ બધી વસ્તુની ગણતરી કરવામાં આવે છે. બીજું છે બિલ્ડઅપ એરિયા, જેની અંદર તમારા ફ્લેટની તમામ વસ્તુઓ ગણવામાં આવે છે, જેમ કે દિવાલ થઈ ગઈ, ટોયલેટ આવી ગયા, બધા રૂમના કેનોપી, ઘણી વખત બાલ્કની પણ આપેલી હોય છે. આ તો એલિવેશનની અંદર વોર્ડરોબ આપેલા હોય છે, તો એ પણ બિલ્ડઅપ એરિયાની અંદર કાઉન્ટ કરવામાં આવે છે. થર્ડ ઓપ્શન છે સુપર બિલ્ડઅપ કાર્પેટ એરિયા, જેની અંદર તમારા ફ્લેટ સિવાયની જેટલી પણ એમ્યુનિટીઝ તમને વાપરવા મળે છે, ગાર્ડન, પાર્કિંગ, રોડ રસ્તા, પછી જીમ હોય, મંદિર હોય, આ બધી જ એમ્યુનિટીઝની ટોટલ જે સ્કેલ હોય છે એ તમારા સુપર બિલ્ડઅપ કાર્પેટ એરિયાની અંદર ગણવામાં આવે છે. જેથી તમારા 2000 સ્ક્વેર ફૂટના ફ્લેટની ટોટલ વાપરવા મળતો સ્ક્વેર ફૂટ એરિયા હંમેશા ઓછો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે, તમે જોયું હશે કે જૂના પ્રોજેક્ટની અંદર આ કાર્પેટ એરિયા વધારે વાપરવા મળે છે, કારણ કે આ બધા જ નિયમો ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડેડ હોય છે. નવા નિયમો આવતાની સાથે સુપર બિલ્ડઅપ એરિયામાં કાર્પેટ એરિયા ઓછો જોવા મળે છે, જેથી અત્યારના પ્રોજેક્ટની અંદર સુપર બિલ્ડઅપની જગ્યાએ કાર્પેટ એરિયા ઘણો ઓછો વાપરવા મળે છે.